ઉપલેટામાં પત્રિકાઓ બાંટતા વ્યક્તિઓની રાત્રે ઉપલેટા પોલીસે અટકાયત કરી હોવાનું અટકાયત થનારા દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અટકાયત કરતા સવારે મામલતદાર કચેરી ખાતે આગેવાનો અગ્રણીઓનો કાફલો દોડી આવ્યો હતો અને ઉપલેટા પોલીસે અટકાયત કર્યા બાદ અટકાયત થનાર દ્વારા જામીન નહીં આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટના ઉપલેટામાં ભાવનગર કોળી સમાજની પત્રિકા બાંટતા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. ઉપલેટામાં પત્રિકાઓ બાંટતા વ્યક્તિઓની રાત્રે ઉપલેટા પોલીસે અટકાયત કરી હોવાનું અટકાયત થનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અટકાયત કરતા સવારે મામલતદાર કચેરી ખાતે આગેવાનો અને અગ્રણીઓનો કાફલો દોડી આવ્યો હતો. કોળી સમાજની દીકરી સાથે થયેલ અન્યાય તેમજ અન્ય બાબતમાં પત્રિકાઓ ફેલાવનારાની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા પોલીસે અટકાયત કર્યા બાદ અટકાયત થનાર દ્વારા જમીન નહીં આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જામીન નહીં આપતા મામલો ગૂંચવાયો હોવાનું સામે આવ્યું હતું અને દોડાદોડી પણ શરૂ થઈ હતી. કયા કારણથી અટકાયત કરવામાં આવી છે તે અંગે પોલીસે જણાવ્યું નહીં હોવાનું પણ અટકાયત થનારે જણાવ્યું હતું. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. અહીં હું 4 દિવસથી આવ્યો છું. મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું. આજે 4 દિવસના લડત લડતો હતો. 4 દિવસના અંતે રાત્રે 12:30 મને પોલીસ કોઈ ગુના વગરની અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે. હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાવી પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું. કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યું? મને 12:30 લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને, અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ 5 વાગે છોડ્યો છે. મને ક્યાં ગુના બાબત તમને લઈ ગયા? કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું. મેં માત્ર ને માત્ર ત્યાં સમાજની પત્રિકાઓ છપાઈ છે. અમારા સમાજ માટે જે અત્યાચાર થયા હતા એ મારા કોળી સમાજને હું કહેવા આવ્યો છું કે અમારી માથે જે અત્યાચાર થયા છે એ તમારી માથે ન થાય એના માટે એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું. તમને લોકોને મામલતદાર ઓફિસે 151 કરવા માટે લઈ ગયા હતા, ત્યાંનું શું બનાવ્યું? અમને લોકોને 151 કરવા લઈ ગયા હતા, પરંતુ લીગલ સેલના એડવોકેટ અમારા એડવોકેટ આવી અને જે સંઘર્ષ કરી અને જે ચર્ચાઓ કરી તો 151 દાખલ ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કરેલ છે. તો એના પછી તમે શું પોલીસ ઉપર એક્શન લીધી? પોલીસે પછી અમને ત્યાં બેસાડ્યા અને કોઈ સાહેબ આવ્યા અને ખૂબ બધી અમને ઝીણી તપાસ કરી અને જે મેં અંતર્ગત તપાસ કરતા હોય એવી અમારી તપાસ થઈ છે. મને પણ ખબર નથી પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણવટ તપાસમાં 2 પીઆઈ લાગી અને અમારી તપાસ કરી રહ્યા છે. આગામી સમયમાં પોલીસ વિરુદ્ધ તમે કોઈ ગુનો દાખલ કરાવવા માંગો? જરૂર લાગશે તો ગુનો દાખલ કરાવશું. જરૂર લાગે તો. અત્યારે મને નથી લાગતો પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવો જોઈએ એવું. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, રાજકોટ.